أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. मौला कायनात अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाना हिकमत नंबर 68 માં ઇરશાદ ફરમાવી રહ્યા છે, ગરીબી અને અમીરીની શોભા. પવિત્રતા ગરીબીની શોભા છે અને શુક્ર અમીરીની શોભા છે. ગરીબ માટે ઘણી મુશ્કેલીઓ આવે છે. કોઈ પાસે જલીલ બનીને હાથ ફેલાવવું, હરામ માલ તરફ હાથ લંબાવવો, ખુદા વિશે ખોટા વિચારો ઊભા થવા કે શા માટે હું જ ગરીબ રહી ગયો. જો ગરીબ પાક દામન હોય તો ન કંજૂસ અને ખરાબ લોકોના સામે હાથ ફેલાવશે કે ન પોતાની ઇજ્જતને બીજાઓ સામે બરબાદ કરશે, ને હરામ રસ્તાને ન તો અપનાવશે કે ન નાશુક્રની જબાન ખોલશે. જો ગરીબ આ મુજબ જિંદગી જીવે તો તે ગરીબ માટે શોભા છે અને લોકોના દરમિયાન બહેતરીન નમૂનો છે. કુરાન મજીદમાં સૂરે બકરા આયત નંબર 273માં આવા ગરીબોની ફઝીલત બયાન થઈ છે. ઇમામ અલૈહિસ્સલામની એક હદીસમાં બયાન છે કે જે પાક દામની અપનાવે છે તે પોતાના ગુનાહોના બોજને હલકો કરે છે અને અલ્લાહની બારગાહમાં પોતાની ઇજ્જતમાં વધારો કરે છે. અને અમીરની શોભા શુક્રમાં છે. શુક્ર ફક્ત જબાનથી જ ન હોવો જોઈએ, બલકે અમલથી પણ શુક્ર જાહેર કરે, એટલે પોતાના માલને જરૂરતમંદમાં ખર્ચે, નેકી અને સામાજિક કામોમાં ખર્ચે, જેમને કરજની જરૂરત હોય કરજ આપે, તેવા મોહતાજ જે બીજાના સામે પોતાની પરેશાની બયાન ન કરી શકતા હોય તેમનો છુપી રીતે વધારે ખ્યાલ રાખે. જો આ રીતે કોઈ અમીર પોતાના માલનો ખર્ચ કરે છે તો ખરેખર તેની અમીરી શોભા છે. અલ્લાહના નજદીક મોટો દરજ્જો અને ઇજ્જત છે અને લોકોમાં પણ મોટી ઇજ્જત મળે છે. પરંતુ અગર કોઈ પોતાની અમીરીને ફિતના ફસાદમાં ખર્ચ કરે અને બીજાઓને આપવામાં કંજૂસાઈ કરે, પોતાના એશ અને શહેવતમાં ખર્ચ કરે, તે અલ્લાહની નજરમાં નફરતનો હકદાર બને છે અને લોકો તેનાથી નફરત કરવા લાગે છે. દરેક માણસ માટે જરૂરી છે કે અલ્લાહની આપેલી નેમતોના બદલામાં શુક્ર અદા કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ from Fountain of Ahlul Bayt alayhimus salam.